મિત્રો, જો તમને કમરનો દુખાવો હોય અને કમરના દુખાવામાં રાહત માટે તમે ગાદલું સર્ચ કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કમર દર્દ માટે કેવું ગાદલું સારું. કારણ કે તમે માર્કેટની અંદર ગાદલા જોવા જશો ને, અલગ અલગ સ્ટોરમાં જશો, ઓનલાઈન જોશો, ત્યારે તમને જોવા મળશે કે ઘણી બધી ગાદલાની કંપનીઓ ગાદલાના નામમાં જ ઓર્થો લખીને આપ્યું હોય છે. ઓર્થો મેમરી ફોમ વાળું, ઓર્થો આ મેટ્રેસ, ઓર્થો સોફ્ટ મેટ્રેસ ને ઘણા બધા હોય. અને ઘણી બધી કંપનીમાં તો રેકમેન્ડેડ બાય ડૉક્ટર એ રીતના લખીને આપ્યું હોય. ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કયું ગાદલું મારા માટે સારું રહેશે. કારણ કે ઓર્થો ગાદલા ઉપર લખ્યું એનો મતલબ એ નથી કે એ ગાદલું ઓર્થો છે, બેક પેઇન માટે સારું છે. એના ઘણા બધા ક્રાઇટેરિયા છે મિત્રો, કે બેક પેઇન માટે કયું ગાદલું સારું. તો સૌથી પહેલાં જ્યારે તમે કમરના દુખાવા માટે ગાદલું લેવા જાઓ ને, ત્યારે તમારે તમારા પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવાનું. જેમ કે મિત્રો, જ્યારે ચશ્માના નંબર ચેક કરાવવા આપણે જતા હોય ને, ત્યારે તમે એવું જોયું છે કે માનો કે પપ્પાને નંબર આવી ગયા છે તો છોકરો જઈ આવે ડૉક્ટર પાસે, નંબર ચેક કરાવી આવે, પોતાના નંબરમાં જે ચશ્મા છે એ ચશ્મા લઈ આવે અને એ આખા ફેમિલીને ચાલે? ના ચાલે. કારણ કે છોકરાની આંખમાં કેટલા નંબર છે, શું છે, એના પપ્પાની આંખમાં કેટલા નંબર છે, શું છે, અલગ હોવાનું છે ને. સેમ ગાદલામાં પણ એવું છે મિત્રો, કે તમારો કોઈ ફ્રેન્ડ છે, એને ઓર્થો ગાદલું લીધું છે અને એને મજા આવે છે, એને રાહત છે કમરના દુખાવામાં, તો તમે એમ વિચારો કે સેમ ગાદલું હું પણ લઈ લઉં, મને પણ રાહત આપશે. તો એવું નથી. કારણ કે અલગ અલગ વ્યક્તિનું કમ્ફર્ટ લેવલ અલગ અલગ હોય છે. કારણ કે ગાદલાની અંદર ઓલમોસ્ટ જોઈએ ને મિત્રો, તો આપણે આપણી જિંદગીના 40% કાઢીએ છીએ. ઓલમોસ્ટ જોઈએ તો ઘરવાળીને જેટલો ટાઈમ નથી આપતા ને એટલો ગાદલાને ટાઈમ આપે માણસો. પરંતુ ગાદલું સિલેક્ટ કઈ રીતના કરવું, તો મેઇન વસ્તુ આપણે જોઈ તો આપણે સૌથી પહેલાં સેલ્ફ એનાલિસિસ કરવાનું. સેલ્ફ એનાલિસિસ એટલે શું? તમે ગાદલું લેવાનું પ્લાન કર્યું, કમરનો દુખાવો છે ને ગાદલું લેવું છે, તો હવે તમારે જોવાનું કે તમારો વજન કેટલો છે. પહેલું આવે વેઇટ, કે વજન કેટલો છે. બીજું આવે તમારી ઉંમર, કે આપણી ઉંમર કેટલી છે, કેટલા વર્ષની ઉંમર છે. ત્રીજું આવશે તમારી સ્લીપિંગ સ્ટાઇલ, એટલે કે સૂવાની રીત. ઊંધા સૂતા હોય ગાદલા ઉપર, ચીતા સૂતા હોય, આડા સૂતા હોય, અથવા મિક્સ સ્લીપર હોય. એટલે સૂવાની સ્ટાઇલ ઉપર પણ ગાદલું ઇફેક્ટ કરે છે. અને ચોથું આવશે મિત્રો તમારો પ્રોબ્લેમ, એટલે કે તમને બેક પેઇનની અંદર, બેક પેઇનમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય, જેમ કે લોઅર બેકનો એટલે કે નીચેના મણકાનો કમરનો દુખાવો છે, અપર બેકનો એટલે કે આ પ્રોબ્લેમ છે. ત્રીજો આવશે નેક પેઇન, એટલે કે અહીંયા દુખાવો થાય છે. પછી આવશે ખાલી ચડવાનો ઇસ્યુ. ઘણીવાર એવું થાય કે ગાદલામાં હું સૂઉં છું તો મને છે ને ખાલી ચડી જાય છે, અમુક બોડીના પાર્ટની અંદર ખાલી ચડી જાય છે. તો આ ઇસ્યુ પણ એક છે માર્કેટની અંદર. કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો મિત્રો હમણાં એક સર્વે આવ્યો હતો રિસેન્ટલી, હું વાંચતો હતો છાપામાં, ત્યારે મેં જોયું કે રિસેન્ટલી સર્વે આવ્યો હતો કે ઇન્ડિયાની અંદર સૌથી મોટો હિડન હેલ્થ ક્રાઇસિસ શું છે. તો એને કીધું હતું કે આ બેક પેઇન રિલેટેડ જે સમસ્યાઓ છે ને, આ સૌથી મોટો હિડન હેલ્થ ક્રાઇસિસ છે, કે ભવિષ્યની અંદર બેક પેઇન વધવાના છે. અને અત્યારે પણ સારા એવા પર્સન્ટેજમાં, આંકડા મને અત્યારે યાદ નથી, પણ ઇન્ડિયાના ટોટલ કંઈક 13-14 સિટીની અંદર એને સર્વે કર્યો તો 13% લોકોને બેક પેઇન હતું. અને 13%માંથી નહીં, ઓલમોસ્ટ જોઈને તો 40% લોકો, 13%ના 40% લોકોને તો ખાલી લોઅર બેક પેઇન હતું. એટલે આ સમસ્યા અત્યારે ઘણીવાર એવું હોય કે થોડું ઘણું દુખતું હોય, આપણે કોઈ દવાખાને જતું નથી બતાવવા માટે. આ હકીકત છે. કારણ કે 2001-2ના વર્ષની અંદર છે ને, ડૉક્ટર પાસે એવરેજ બેક પેઇનની સમસ્યાને લઈને લોકો જતા હતા ને, એ 1500થી લઈ અને 1600-1700 જેટલા લોકો જતા હતા. પણ 2023ની અંદર રિસેન્ટ સર્વે જોઈ તો ડૉક્ટરને બતાવવા માટે એન્યુઅલી 4,500થી 5,000 લોકો જાય છે બતાવવા. એનો મતલબ કે આ સમસ્યા વધી છે. હવે એના માટે ગાદલું છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે મિત્રો. આ મેં થોડુંક લાંબુ ભાષણ કરી નાખ્યું, પણ આ કેવું જરૂરી હતું, કારણ કે બેક પેઇન માટે ગાદલું બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હવે આપણે જોઈએ કે આ 4 મેં તમને કીધું કે આ 4 વસ્તુનું તમારે સેલ્ફ એનાલિસિસ કરવાનું. તો પહેલાં જોઈએ સ્લીપિંગ સ્ટાઇલ. હવે સ્લીપિંગ સ્ટાઇલની અંદર મિત્રો જોઈને તો 90% લોકો મિક્સ સ્લીપર હોય છે. મિક્સ સ્લીપર એટલે કોઈ ફિક્સ પોઝિશન નથી હોતી, આડા સૂવે, ચિત્તા, ઊંધા, એમ પોઝિશન ફરતી રહેતી હોય છે 90% લોકોની. તો મિક્સ સ્લીપર હોય છે. પણ આપણે વાત કરશી કે કઈ રીતના એમાં પણ સિલેક્ટ કરવું. સેકન્ડ ફેક્ટર આવશે વેઇટ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જોઈએ જેનો વજન 60 કિલો અથવા એનાથી ઓછો છે, એના માટે કયું ઓર્થો ગાદલું સારું રહેશે.
મિત્રો એવા લોકો માટે ખાસ કરીને જેનું વજન 60 કિલો અથવા એનાથી ઓછો છે અને બેક પેઇનની સમસ્યા છે, એના માટે હું રેકમેન્ડ કરીશ બીજની અંદર 40 ડેન્સિટીનું PU ફોમ, વ્યવસ્થિત કંપનીનું, પણ 40 ડેન્સિટીનું PU લેજો, HR ફોમ નહીં. ઓર્થો માટે 40 ડેન્સિટી PU ફોમ, એની ઉપર મિત્રો 1 ઇંચનું સોફ્ટ ફોમ. હવે આ હું જે તમને રેકમેન્ડ કરીશ ને, કોઈ ગાદલા વેચવાનો ધંધો નથી, પણ આ તમને પ્રોપર રેકમેન્ડેશન હશે અને આ બજેટની અંદર પણ થશે ગાદલા. એટલે કોઈનું બજેટ ઓછું હોય ને કમરના દુખાવો હોય તો આરામથી તમે આ ટાઈપનું બનાવી શકશો. 40 ડેન્સિટી PU ફોમ, એની ઉપર 1 ઇંચનું મિત્રો સુપર સોફ્ટ ફોમ 32 ડેન્સિટીનું. હવે આ સ્ટ્રક્ચર થશે અને આ ગાદલાની થિકનેસ થશે મિત્રો 5 ઇંચની. આની ઉપર કવર નહીં આવે, એની થિકનેસ વધે થોડીક. હવે આ ગાદલું કોના માટે કે 60 કિલોનો વજન છે, તમને લોઅર બેકનો ઇસ્યુ છે. લોઅર બેક એટલે નીચેના મણકાનો, કમરનો દુખાવો છે, તો તમારા માટે આ ગાદલું સારું રહેશે. હવે આ જ ગાદલાની અંદર ડ્યુઅલ કમ્ફર્ટ થશે. આ બાજુ તમને થોડુંક પોચું લાગશે અને ઊંધું કરી નાખશો તમે આ રીતના, એટલે ગાદલું છે ને આ કડક થઈ જશે. આ રીતનું યુઝ કરશો ને એટલે આ બાજુની સાઈડ કડક થઈ જશે, ટોપની સાઈડ. એટલે આ રીતના તમારે યુઝ કરવાનું. વજન 60 કિલો અથવા એનાથી ઓછો છે, લોઅર બેકનો ઇસ્યુ છે. વજન 60 કિલો એનાથી ઓછો છે અને અપર બેકનો ઇસ્યુ છે, આ દુખે છે ઉપરનો પાર્ટ, તો સેમ નીચેનું ફોમ 40 ડેન્સિટી PU ફોમ જ આવશે, પરંતુ ઉપરની બાજુ તમારે ચેન્જ એટલો કરવાનો છે કે જે 1 ઇંચનું આપણે સોફ્ટ યુઝ કર્યું હતું ને એની જગ્યાએ તમારે 2 ઇંચનું સોફ્ટ યુઝ કરવાનું છે. સેમ આ સ્ટ્રક્ચર યુઝ કરવાનું. અને એમાં પણ ડ્યુઅલ કમ્ફર્ટ મેટ્રેસ બનશે. જ્યારે ગાદલાને તમે ઊંધું કરશો આ રીતના આમ, તો આ બાજુની જે સાઈડ છે એ થોડી કડક થઈ જશે આની કમ્પેરિઝનમાં. એટલે આ થયું મિત્રો 60 કિલો અથવા એનાથી ઓછો વજન હોય એના માટેનું રેકમેન્ડેડ ફોમ સ્ટ્રક્ચર. તમારે ક્યાંય બતાવવા જવાની જરૂર નથી મિત્રો. આ સ્ટ્રક્ચર તમે યુઝ કરો, તમને બેક પેઇનમાં રાહત રહેશે. કારણ કે આ ઘણા બધા વર્ષોનો મારો એક્સપિરિયન્સ છે. ઘણા બધા લોકોને, હજારો લોકોને મેં ગાદલા આપ્યા છે, રેકમેન્ડ કરેલા છે, તો મોસ્ટ ઓફ લોકો એમાંથી સેટિસ્ફાઈડ કસ્ટમર છે. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર. હવે આની ઉપર જે કવર આવે ને મિત્રો, તમે કોટન કવર કરી શકો, ઝેકાર્ડ કવર કરી શકો, કવર કોઈ પણ કરો, પણ થોડુંક એર સર્ક્યુલેશન વાળું હોય તો સારું, જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે. હવે તમને સેમ વજન છે, બેક પેઇનનો ઇસ્યુ છે, પરંતુ ખાલી પણ ચડે છે. હવે ખાલી ચડતી હોય ને મિત્રો, એના માટે ખાસ એક ફોમ છે, એ છે મેમરી ફોમ. જો આને મેમરી ફોમ કહેવાય. આ છે ને આપણે આ રીતના રાખી દઈએ તો ધીરે ધીરે ઉપર આવે. જો લો રિસ્પોન્સ ફોમ હોય, આની ઉપર આપણે વજન રાખીને તો છપાઈ જાય ઓલમોસ્ટ હાથને, એવું જો ધીરે ઉપર આવે. હવે આ મેમરી ફોમ તમારે યુઝ કરવાનું જો તમને ખાલી ચડતી હોય કોઈ બોડીના પાર્ટની અંદર, પણ કેટલું યુઝ કરવું એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. વધારામાં વધારે 20 mm અથવા 1 ઇંચ, એનાથી વધારે નહીં. અથવા કવરની અંદર જે ગાદલાનું ક્વિલ્ટ હોય ને કવર, એની આરે સ્ટિચિંગમાં સિલાઈની અંદર જ મેમરી આપી દીધું હોય 10-15 mm, તો એટલું પણ કાફી છે. એટલે આ મેમરી ફોમ છે બ્લડ સર્ક્યુલેશનમાં હેલ્પ કરશે. વધારે હોય ને તો કમરના દુખાવા કરી નાખે. તો જેને ખાલી ચડવાનો ઇસ્યુ હોય તો જ આ કરવાનું. બાકી હું બહુ ઓછું રેકમેન્ડ કરું મેમરી ફોમ, પણ આ ખાલી ચડવાનો ઇસ્યુ હોય બ્લડ સર્ક્યુલેશન માટે બહુ સારી વસ્તુ છે. હવે મિત્રો આ વાત થઈ ગઈ આપણે 60 kg અથવા એનાથી ઓછો વજન હોય, બેકના ઇસ્યુ હોય. હવે મિત્રો આપણે વાત કરશી 60થી લઈ 60થી લઈ અને 80 કિલોનો વજન હોય એવા વ્યક્તિઓ માટે કેવું ગાદલું રેકમેન્ડેડ રહેશે. તો મિત્રો જેનો વજન થોડોક વધારે છે એના માટે કયું ગાદલું સારું એ આપણે જોઈએ. એના માટે બેસ્ટ રહેશે મિત્રો, પહેલાં તો હું તમને કીધું કે બોન્ડેડ ફોમ. હવે આને કહેવાય બોન્ડેડ ફોમ. જો આટલું કડક હોય, અલગ અલગ ડેન્સિટીના મળતા હોય છે માર્કેટની અંદર આ બોન્ડેડ ફોમ, પરંતુ જો તમારો વજન 60થી 80ની વચ્ચે હોય ને બેક પેઇનનો ઇસ્યુ હોય તો તમારે 75થી લઈ અને 85 ડેન્સિટી સુધીનું બોન્ડેડ ફોમ ઇનફ છે. એનાથી વધારે ડેન્સિટીની જરૂર નથી. તો 75 to 85 ડેન્સિટી સુધી અથવા 80 ડેન્સિટી સુધીનું બોન્ડેડ ફોમ 3 ઇંચ રાખવાનું. 4 ઇંચની જરૂર છે નહીં. જો 4 ઇંચ મળતું હોય તો રાખી શકો છો, વધારવામાં કશું ખોટું નથી. બાકી બજેટ વાઇઝ જો બધી રીતના જો 3 ઇંચ ઇનફ છે તમારા માટે બોન્ડેડ ફોમ. હવે 3 ઇંચ બોન્ડેડ રાખી દીધું. હવે એની ઉપર ક્યુ ફોમ આવશે. જો તમને મિત્રો લોઅર બેકનો ઇસ્યુ છે તો આની ઉપર તમારે 1 ઇંચનું HR ફોમ યુઝ કરવાનું અથવા 1 ઇંચનું PU ફોમ. આમાં તમે કોઈ પણ યુઝ કરી શકો, 32 ડેન્સિટીનું આની ઉપર. એટલે 3 અને 1 ઇંચ આ થયું એટલે 4 ઇંચ થયું મિત્રો. હવે આની ઉપર 1 ઇંચનું સોફ્ટ ફોમ 32 ડેન્સિટીનું. આ રીતના તમારે આ સ્ટ્રક્ચર બનશે તમારા માટે ઓર્થો ગાદલા માટે. હવે જુઓ તમે આ 5 ઇંચનું ટોટલ ગાદલું થઈ જાય, ઇનફ છે તમારા માટે.
આ બાજુનું જે ગાદલું છે ને, આ જે પાર્ટ છે ને મીડિયમ સોફ્ટ ટાઈપનો મીડિયમ ફોર્મ લાગશે. તમારે આ સાઈડ જ યુઝ કરવાની, પણ ભવિષ્યમાં એમ લાગે કે મારે કડક સરફેસ યુઝ કરવી છે, ફૂલ્લી હાર્ડ, તો આ જ ગાદલાને ઊંધું કરી નાખશો એટલે ફૂલ્લી કડક થઈ જશે. તો મિત્રો આ હતું 60થી લઈ અને 80 કિલોના વ્યક્તિ માટેનું ગાદલું, ઓર્થો ગાદલું લોઅર બેક માટે. હવે આમાં તમે એમ કહો મને અપર બેકનો ઇસ્યુ છે, તો આમાં ઓપ્શન રહેશે મિત્રો, અપર બેક માટે આપણે સોફ્ટ ફોમ અહીંથી હટાવી લેશી અને 1 ઇંચનું મેમરી ફોમ એડ કરી દેશી. આમાં આપણે 1 ઇંચો, એનાથી વધારે નહીં, 20 થી 25 mm, એનાથી વધારે નહીં જ આ સ્ટ્રક્ચર બનશે. અને આની ઉપર કોટન ક્વિલ્ટ કે જે પણ કવર તમારે યુઝ કરવું હોય એ એર સર્ક્યુલેશન વાળું, જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે એ ટાઈપનું તમે કરી શકો. તો આ થઈ જશે અપર બેકના ઇસ્યુ માટેનું ગાદલું. અને આને કાઢી અને 1 ઇંચનું સોફ્ટ ફોર્મ રાખી દઈએ તો લોઅર બેકના ઇસ્યુ માટેનું ગાદલું થઈ જશે. બંને ગાદલા ડ્યુઅલ કમ્ફર્ટ રહેવાના છે. આને તમે ઊંધું કરશો એટલે બીજી બાજુ તો ફૂલ કડક જ થઈ જવાનું છે. તો મિત્રો આ ગાદલાની એપ્રોક્સ ટેન્ટેટિવ કોસ્ટિંગ જોઈને આપણે એપ્રોક્સ તમને હું કહું છું તો આ બજેટની અંદર બને મિત્રો. જેવી સાઇઝ એને આધારે આનું કોસ્ટિંગ હોય છે, પણ ક્વીન સાઇઝનું ગાદલું જોઈને તો 25,000ની અંદર બની જાય ગાદલું, એનાથી વધારે ના થાય. આ હું તમને મેક્સિમમ કોસ્ટિંગ કહું છું, એનાથી વધારે ઓલમોસ્ટ નથી થતું. પછી ડિપેન્ડ્સ રહે કે તમે કયા કંપનીનું ગાદલું લ્યો છો, કારણ કે બ્રાન્ડ વાઇઝ આના રેટ અલગ અલગ હોય છે. આ તમે એસેમ્બલ પણ કરાવી શકો. અને આજકાલ તમને એક વસ્તુ કહું ને કે તમારા એરિયાની અંદર ઘણી બધી લોકલ કંપનીઓ પણ કામ કરે છે. તો લોકલ કંપનીઓ પણ સારા ગાદલા બનાવતી હોય છે, એવું નથી કે ખરાબ બનાવે. તો બજેટ વાઇઝ આ સ્ટ્રક્ચરની અંદર ત્યાંથી ગાદલું મળતું હોય તો ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો જો સારી વસ્તુ હોય તો. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર મિત્રો રહેવાનું છે તમારા માટે, જેનો વજન 80 થી 60 કિલો છે. બેક પેઇનનો ઇસ્યુ છે લોઅર બેક અથવા અપર બેક માટે. અને આ જેટલા તમને સ્ટ્રક્ચર રેકમેન્ડ કરું છું ને, આ મિક્સ સ્લીપર માટેના છે, કારણ કે 90% લોકો મિક્સ સ્લીપર છે. લાસ્ટમાં હું તમને ઓલમોસ્ટ જે ઊંધા શું હોય ને એના માટેનું રેકમેન્ડ કરી દઈશ. જો કે આ બધા ગાદલા અત્યારે રેકમેન્ડ કર્યા એ બધા ઊંધા સૂતા હોય ને ગાદલા ઉપર તો પણ રેકમેન્ડેડ રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ જેનો વજન 80 થી લઈ 100-120 કિલો સુધીનો છે, 130 કિલો સુધીનો વજન છે, એના માટે કયું ગાદલું એટલે કે ઓર્થો ગાદલું રેકમેન્ડેડ રહેશે મિત્રો? એના માટે ખાસ કરીને પહેલાં તો બોન્ડેડ ફોમ તો આવશે જ. જો તમારો વજન 80+ હોય ને ઓર્થો ગાદલું માટે તમે પ્લાન કરતા હોય ને તો બોન્ડેડ વગરનું ગાદલું તો બને ત્યાં સુધી લેતા જ નહીં. અમારી પર્સનલ સલાહ છે, કારણ કે બેક પેઇનના ચાન્સીસ થઈ જશે. ગમે એ ફોમ હોય ને શરૂઆતમાં તમને જે ફીલ આપે ને એ ફીલ જ પછી જેમ જેમ યુઝ કરો ને ફોમને એમાં સોફ્ટનેસ આવવા માંડે. અને સોફ્ટનેસની કોઈ કંપની ગેરંટી નથી આપતી, અને આવે જ સોફ્ટનેસ. એટલે ખાલી ફોમનું ગાદલું હોય ને વધારે વજન હોય ને કમરના દુખાવા માટે એ ગાદલું લ્યો ને, શરૂઆતમાં થોડાક મહિના વાંધો ના આવે, પણ જેમ જેમ યુઝ કરો ગાદલાનું એમ પોચું થતું જાય, અને પોચું થતું જાય એમ બેક પેઇન થવાના ચાન્સીસ પણ વધતા જાય છે. તો 80 થી લઈ 120-140 સુધીનો વજન હોય તો કયું ગાદલું સારું રહેશે મિત્રો? એના માટે હું રેકમેન્ડ કરીશ 4 અથવા 5 ઇંચનું 90 અથવા 90+ ડેન્સિટીનું બોન્ડેડ ફોમ. એટલે કે 90 ડેન્સિટી બોન્ડેડ ફોમ આ ટાઈપનું હાર્ડ હોય, વધારે કડક હોય અને મજબૂતાઈ એની ડ્યુરેબિલિટી વધારે આવે. તો આ ટાઈપનું બોન્ડેડ ફોમ તમને રેકમેન્ડ કરીશ 90 ડેન્સિટીનું. હવે એમાં તમારે નીચેની બાજુ 1 ઇંચનું PU ફોમ રાખવાનું છે. 1 જ ઇંચનું 32 ડેન્સિટીનું PU ફોમ નીચેની બાજુ આપણે રાખશી. અને ઉપરની બાજુ 2 ઇંચનું તમારે HR ફોમ યુઝ કરવાનું છે. 2 ઇંચ HR ફોમ, વચ્ચે બોન્ડેડ ફોમ, એની નીચે 1 ઇંચનું PU ફોમ. એટલે આની ટોટલ થિકનેસ કેટલી થશે? 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ અને 7 ઇંચ. જો આ 4 ઇંચ રાખ્યું હોય ને તો 7 ઇંચનું ગાદલું થયું. હવે આમાં શું કરવાનું? જો તમને અપર બેકનો ઇસ્યુ હોય, ઉપરની પ્રોબ્લેમ હોય, તો તમારે 15 mm થી લઈ અને 1 ઇંચ સુધીનું, એનાથી વધારે નહીં, મેમરી ફોમ આની ઉપર રાખવાનું. 15 mm થી લઈ અને 21 mm સુધી. ઘણીવાર એવું પણ થતું હોય કે ગાદલાના કવરની અંદર ઓલરેડી 10-15 mm મેમરી ફોમ હોય અને પાછું નીચે 1 ઇંચનું મેમરી ફોમ હોય, એટલે એ વધી જાય. તો તમારે ખાસ જોવાનું ગાદલું લેવા જાવ ત્યારે કે આની ઉપર 1 ઇંચ ચોંટાડેલું છે કે ગાદલાના કવરમાં સ્ટિચિંગમાં જ લઈ લીધેલું છે. જો ગાદલાના કવરમાં સ્ટિચિંગમાં લીધું હોય તો ચોંટાડવાની જરૂર છે જ નહીં. અને જો ઉપર એ હશે, ચોંટાડેલું હશે આની ઉપર અને ગાદલાના કવરમાં હશે તો વધારે પોચું થાય અને બેક પેઇનના ચાન્સ વધી જશે. તો ગમે એ એકમાં નીચે ચોંટાડેલું 1 ઇંચ હોય તો પછી કવરમાં ના હોવું જોઈએ મેમરી ફોમ. એટલે ખાસ જોજો. જો અપર બેકનો ઇસ્યુ હોય, બ્લડ સર્ક્યુલેશન રિલેટેડ ઇસ્યુ હોય તો આની ઉપર 1 ઇંચ મેમરી ફોમ તમે યુઝ કરી શકો. એટલે થાશે સ્ટ્રક્ચર કેવું? બેઝની અંદર 1 ઇંચનું 32 ડેન્સિટીનું PU ફોમ, એની ઉપર 4 ઇંચનું 90+ ડેન્સિટીનું બોન્ડેડ ફોમ, એની ઉપર 2 ઇંચનું HR ફોમ. આ જે ડેન્સિટી છે મિત્રો એ 40 મળે તો વધારે સારું, બાકી 32 પણ ચાલશે HRની અંદર, સારી વ્યવસ્થિત કંપનીનું. એની ઉપર 1 ઇંચનું મેમરી ફોમ જો અપર બેકનો ઇસ્યુ હોય.
અને બ્લડ સર્ક્યુલેશન રિલેટેડ ઇસ્યુ હોય, ખાલી ચડતી હોય તો. જો અપર બેકનો ઇસ્યુ ના હોય, ખાલી ચડવાનો ઇસ્યુ ના હોય તો મેમરી ફોમ અહીંથી હટાવી લેશી અને આ HR ઉપર 1 ઇંચનું સુપર સોફ્ટ ફોમ 32 ડેન્સિટીનું આપણે લગાડશી. એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર બનશે મિત્રો. ગાદલું બનશે 8 ઇંચનું. અને તમારો વજન વધારે હોય ને, એટલે કે 80થી લઈ અને 80 પ્લસથી લઈ અને 100 પ્લસ 120 140નો વજન હોય તો 8 ઇંચનું ગાદલું તો જોશે જ. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર બનશે લોઅર બેકના પ્રોબ્લેમ માટે. જો તમને કમરનો દુખાવો હોય લોઅર બેકનો, એટલે કે નીચેના મણકાના આ રિલેટેડ જે ઇસ્યુ હોય એના માટે આ ગાદલું વધારે સારું રહેશે મિત્રો. હવે આમાં એક ક્વેશ્ચન થશે કે આ તો બધા તમે ફોર્મ બતાવ્યા, આની અંદર સ્પ્રિંગ પણ આવે છે અત્યારે ગાદલામાં, સ્માર્ટ ગ્રીડ આવે છે, પ્રોફાઇલ ફોમ આવે છે, લેટેક્સ આવે છે, લેટેક્સનું ફોમ આવે, નેચરલ લેટેક્સ આવે, ઘણી બધી વેરાયટી મિત્રો ગાદલાની અંદર આવે છે. પરંતુ આ મેં જેટલા સ્ટ્રક્ચર બતાવ્યા છે ને, આ કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ અથવા લોઅર મિડલ ક્લાસ વ્યક્તિ આ ગાદલાને એફોર્ડ કરી શકશે. કારણ કે આ જે મેં તમને સ્ટ્રક્ચર બતાવ્યા છે ને, આની કિંમત બહુ મોંઘી નથી. ઓલમોસ્ટ 25,000થી અંદર થઈ જશે, 25-26,000 રૂપિયાની અંદર થઈ જશે જો તમે કોઈ લોકલ બ્રાન્ડમાંથી આ ગાદલા બનાવડાવો તો. અને સારી મોટી કંપનીના લેવા જશો તોય વધીને તમને કહું ને કે બહુ વધારે કોસ્ટિંગ નહીં થાય તો 30,000 જેવું થાય. પછી આમાં કોઈ લિમિટ નથી. ઘણી કંપનીઓ ના હોય એવા ભાવે લેતી હોય છે. એટલે એ તમારે જોવાનું કે આપણું બજેટ કેવું છે. બાકી આ બધા ગાદલા 25,000ની અંદર મિત્રો નોર્મલી બની જાય, ક્વીન સાઇઝની અંદર, નાની સાઇઝમાં. પણ તમને એ પણ કહી દઉં કે જો તમારું બજેટ હવે તમે કહો બજેટ વધારે છે ભાઈ, તો કયું ગાદલું સારું મારા માટે? બેક પેઇન છે અને બજેટ છે આપણી પાસે, કોઈ ઇસ્યુ નથી, તો તમારા માટે સૌથી બેસ્ટ સ્ટ્રક્ચર ગાદલાની અંદર આપણે કહી શકાય કે તમારો વજન 20 કિલોથી લઈ અને 140 કિલો હોય ને વાંધો નહીં, આ ગાદલું તમારા માટે ઓર્થો ગાદલા તરીકે હું પર્સનલી રેકમેન્ડ કરીશ. હવે એ કયું સ્ટ્રક્ચર છે એ તમને કહું. જો તમારો વજન 80 કિલોથી ઓછો હોય, 20-30 કિલોથી લઈ અને 80 કિલોનો વજન, તો કે 20-30 કિલોના વ્યક્તિને તો બેક પેઇનના ઇસ્યુ બહુ ઓછા હોય, તો આપણે જોઈએ કે 60 કિલો કે 50થી લઈ 80 કિલોના વજનવાળા વ્યક્તિને કયું સ્ટ્રક્ચર રેકમેન્ડ કરીશ. બેઝની અંદર 3 ઇંચનું બોન્ડેડ ફોમ, 70થી લઈ અને 80 ડેન્સિટી ઇનફ છે. 70-80 ડેન્સિટીનું 3 ઇંચનું રીબોન્ડેડ, સુપર બોન્ડેડ અથવા હાઈ બોન્ડેડ, આના અલગ અલગ નામ છે, અથવા બોન્ડેડ ફોમ. આ ફોમ તમને રેકમેન્ડ કરીશ. બેઝની અંદર નીચે આ રાખવાનું, એની ઉપર તમારે રાખવાનું છે 1 ઇંચનું HR ફોમ અથવા 1 ઇંચનું PU ફોમ. અથવા આની અંદર અત્યારે જે નવા ફોર્મ નીકળે એ તમને થોડુંક બતાવી દો, એટલે એમ ના થાય કે આ રહી ગયું. આને કોન્વોલ્યુટ, આમાં થોડુંક ઉપર છે ને સ્પ્રે લગાડેલો છે, એટલે થોડુંક તમને ડિઝાઇનમાં થોડુંક ગંધારું દેખાય, પણ જોઈ લ્યો તમે. આ જો ઈંડાની ટ્રે જેવી ડિઝાઇન છે. આને પ્રોફાઇલ ફોર્મ કહે. આમાં 5 ઝોન સપોર્ટ લેયર ને 3 ઝોન સપોર્ટ લેયર ને 7 ઝોન સપોર્ટ લેયર ને ઘણા બધા આવે. સાદી પ્રોફાઇલ આવે તો ગરમી રિલેટેડ તમને શરીરમાં ગરમી જાજી રહેતી હોય ને નોર્મલ કરતા, તો પછી આની ઉપર બોન્ડેડ ઉપર આ વસ્તુ પ્રોફાઇલ ફોર્મ લગાડી દેવાનું. અથવા 1 ઇંચનું HR ફોર્મ, 1 ઇંચનું PU ફોર્મ તમે લગાડી શકો. હવે આની ઉપર મિત્રો યુઝ થશે 2 ઇંચનું 100% ઓર્ગેનિક નેચરલ લેટેક્સ. લેટેક્સ એટલે રબર, આ ટાઈપનું કાણાવાળું આવે. જો આ રબરનું ઝાડ આવે ને એમાંથી જ બને, એમાં જે રસ નીકળે ને એમાંથી. આમાં પણ માર્કેટની અંદર તમને કહું ને 55 ડેન્સિટીથી ચાલુ થઈ અને 100 ડેન્સિટી સુધીના મારા ખ્યાલથી મળે, જ્યાં સુધી મને ખબર છે. તો આની અંદર તમારે છે ને 70-75 ડેન્સિટીથી અપ હોય ને એવું જ લેટેક્સ લેવાનું બને ત્યાં સુધી, એનાથી ઓછું ડેન્સિટીનું નહીં. અને આ ઓલમોસ્ટ જોઈને તો કેરલા બાજુ આપણે સાઉથ ઇન્ડિયામાં લગભગ આ બને છે, શ્રીલંકામાં બને, પછી થાઈલેન્ડની અંદર બને. થાઈલેન્ડનું વધારે આવે ઇન્ડિયાની અંદર, મેડ ઇન થાઈલેન્ડ લેટેક્સ ઘણું આવે. તો આ લેટેક્સ તમારે આની અંદર 7 ઝોન નેચરલ લેટેક્સ આવે, 5 ઝોન આવે, મસાજ લેટેક્સ આવે, પછી લેટેક્સ ફોમ કરીને આવે. એવું બને ત્યાં સુધી ના કરતા, આ ટાઈપનો જો આ લેટેક્સ ફોમ કહે, આ જમ્પિંગવાળું હોય, લેટેક્સ જેવો ફીલ હોય પરંતુ ફોમની અંદર. એટલે લેટેક્સ ફોમનું યુઝ કરી શકો, પણ એ આને ના પહોંચે નેચરલને. એટલે આ રેકમેન્ડ કરશી આ ટાઈપનું નેચરલ લેટેક્સ. હવે આ સ્ટ્રક્ચરનું ગાડલું 3 ઇંચનું આ, 4 ઇંચ આ અને 2 ઇંચ આ, 6 ઇંચનું ગાદલું 80 કિલોના વ્યક્તિ માટે. ઓર્થો ગાદલા તરીકે આ વસ્તુ બેસ્ટ છે મિત્રો, આમાં કંઈ ઘટે જ નહીં. પરંતુ આનો ભાવે વધારે હશે માર્કેટમાં લેવા જાશો ત્યારે. આની સારી કંપનીની MRP જોઈને 6x5 ફૂટની, તો સારી કંપનીની વાત થઈ છે. આ સ્ટ્રક્ચરની અંદર તો 60,000 જેવી MRP છે, આમાં ડિસ્કાઉન્ટ હોય છે.
પરંતુ આ ટાઈપનું સ્ટ્રક્ચર બને. હવે તમારો વજન 80 કિલો કરતાં વધારે, 150 કિલો છે, 100 કિલો છે, તો કાંઈ નહીં, આ સ્ટ્રક્ચર સેમ જ રાખવાનું ખાલી. અને આ નહીં ઊંધું કરશો એટલે હાર્ડ થઈ જાય ફૂલી કડક, પણ આટલો ખર્ચો કર્યા પછી ઊંધું કરવાનો મતલબ નથી. આને લઈ લેવાનું તમારે, જો તમારો વજન વધારે હોય તો એની જગ્યાએ 90 ડેન્સિટીનું 4 ઇંચનું બોન્ડેડ લગાડી દેવાનું. સેમ સ્ટ્રક્ચર મિત્રો, ખાલી નીચેનો આ જે છે ને બેઝ એ બદલી જાય. 80+ વજન હોય ને એના માટે, ઓવરવેઇટ વ્યક્તિ માટે ને કમરના દુખાવો હોય એના માટે આ સેમ સ્ટ્રક્ચર યુઝ કરી લ્યો મિત્રો. આ બેસ્ટ સ્ટ્રક્ચર બને છે. અત્યાર સુધીમાં જેટલા ગાદલા માર્કેટમાં લાખો રૂપિયાના મોંઘા પણ ગાદલા બન્યા છે, પણ મારી દ્રષ્ટિએ, મારા અનુભવથી મિત્રો, આ જે સ્ટ્રક્ચર છે ને બેસ્ટ છે. ગાદલાની અંદર આનાથી સારું સ્ટ્રક્ચર ના હોઈ શકે. તો આ વસ્તુ રેકમેન્ડેડ રહેશે મિત્રો. આ વિડીયોની અંદર ઓલમોસ્ટ મેં તમને છે ને જેટલા આપણા માર્કેટની અંદર ગાદલા મળતા હોય છે, હવે તમે આરામથી જોઈ શકશો કે જ્યારે તમે ઓનલાઈન ગાદલા જુઓ, સામાન્ય રીતના ઓનલાઈનમાં બોન્ડેડવાળા ગાદલા બહુ ઓછા જોવા મળશે. એટલે ઓનલાઈનમાં ઓર્થો ગાદલા ઓછા રેકમેન્ડ હોય છે, ઓવરવેઇટ વ્યક્તિ માટે તો ખાસ. તો મિત્રો સ્ટોર ઉપર તમે વિઝિટ કરો તો વધારે સારું રહેશે આવા ગાદલા માટે, બોન્ડેડવાળા. મિત્રો માર્કેટની અંદર તમને છે ને આ પ્રકારના ફોમના ગાદલા મળશે. ભાઈ કેમેરો થોડીક નજીક લ્યો ભાઈ. જો આ જે છે ને આ તમને પ્લાસ્ટિક જેવું ફોમ છે, દેખાય છે? આ કિની ફોમ કહીએ આપણે દેશી ભાષામાં. ઓમ ભાષામાં જોઈએ તો આને EPE ફોમ કહેવાય. એટલે પ્લાસ્ટિકનું હોય, આ પ્લાસ્ટિક જેવું જ છે, પેકેજિંગમાં વપરાતું હોય. ફ્રીજ ને ટીવીને એવું લ્યો ને ત્યારે સાઈડમાં થડકા ના લાગે ને, ફ્રીજ ને ટીવીની સુરક્ષા કરે, પેકેજિંગમાં વપરાય. અત્યારે તમને આના ગાદલા પણ જોવા મળશે માર્કેટની અંદર. ખાસ કરીને રૂરલ એરિયા છે ને ત્યાં તો બહુ, કારણ કે લોકો કાંઈ સવાલ નથી કરતા. ફોમનું ગાદલું છે ને એટલે આ કિની ફોમ હોય નીચે અને એની ઉપર 1 ઇંચનું આ ફોમ ચોંટાડી દીધું હોય, PU 4 ઇંચનું ગાદલું થઈ ગયું સસ્તા ભાવમાં. પણ આ ગાદલું મિત્રો એટલું રેકમેન્ડેડ નથી, કારણ કે આ પ્લાસ્ટિક, આમ જોઈએ તો PU બધા પ્લાસ્ટિક જ કહેવાય, પરંતુ આની અંદર એર સર્ક્યુલેશન એટલું થતું નથી, આની લાઈફ પણ એટલી નથી. તો બને ત્યાં સુધી છે ને આ EPનું ગાદલું તમને ઓછું રેકમેન્ડ કરીશ. આ તો યુઝ જ ના કરતા, કમરના દુખાવા માટે તો ખાસ યુઝ ના કરતા. બાકી ફાર્મ હાઉસમાં એમાં રાખવું હોય ને તો રખાય, આ વોટરપ્રૂફ જેવું હોય અને કાંઈ ના થાય. અને સ્પ્રિંગમાં મેં તમને કીધું એ રીતના કે પોકેટ સ્પ્રિંગનું ગાદલું ના યુઝ કરવું જોઈએ બેક પેઇન માટે. બોનલ સ્પ્રિંગ આવતી જે આપણે ખાટલા જેવી કનેક્ટેડ બધી સ્પ્રિંગ આવે, એકબીજાને કનેક્ટેડ હોય. બોનલ સ્પ્રિંગ થોડુંક કડક હોય, એ તમે યુઝ કરી શકો. જો સ્પ્રિંગનો જ બહુ શોખ હોય તોની વાત છે. તો આ વિડીયોની અંદર મિત્રો મેં ઓલમોસ્ટ તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે કે ઓર્થો ગાદલા એટલે કે કમરના દુખાવા માટે કેવું ગાદલું સારું, કયા વ્યક્તિને કેવું ગાદલું યુઝ કરવું જોઈએ, આ પ્રોપર ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપણે આપેલી છે. તેમ છતાંય તમને કોઈ કન્ફ્યુઝન લાગે તો તમે પૂછી શકો છો, અમે તમને એનો રિપ્લાય આપશી. પ્લસ જો બેક પેઇન માટે ખાલી ગાદલું જ જવાબદાર નથી. અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે લોકોની કે ભાઈ પહેલાંના ટાઈમમાં તો હતી, અમે ઘણા લોકોને વાત કરતા હતા કે અમે તો ભાઈ ખેતરમાં કામ કરતા, કાંઈ ના થતું. પણ ત્યારની લાઈફસ્ટાઈલ અલગ હતી. ત્યારે ખેતરમાં કામ કરતા તો શારીરિક શ્રમ હતું. હવે અત્યારે એટલું શારીરિક શ્રમ મિત્રો રહ્યું જ નથી, એટલું કોઈ હાર્ડવર્ક નથી રહ્યું. એટલે આ બધી વસ્તુની જરૂર પડે છે. બાકી આપણે પહેલાં જે નેચરલ રૂના ગાદલામાં શું થાય એમાં કંઈ ખરાબ નહોતું. નેચરલ રૂ સારું જ છે હજી હાલની તારીખમાં, પણ એને મેન્ટેન કરવું પડે, પીંજાવવું પડે ટાઈમે ટાઈમે. આ બધા ઇસ્યુ છે જેને કારણે આ ફોમ ને આ બધું અત્યારે માર્કેટમાં આવ્યું. તો શારીરિક શ્રમ ઓછો થઈ ગયો. આપણી લાઈફસ્ટાઈલ જવાબદાર છે બેક પેઇન માટે, પરંતુ ગાદલું છે ને એની અંદર તમને રાહત આપી શકે છે. અને સામાન્ય રીતના જેને બેક પેઇન હોય નહીં ને મિત્રો, માનો કે તમને બેક પેઇન નથી, તમારી ઉંમર મોટી છે, ખાસ કરીને ઓલ્ડ એજ પર્સન, ઉંમર મોટી હોય એના માટે તો ખાસ તમે બોન્ડેડ ફોમવાળા જ ગાદલા આપો. તમારા વૃદ્ધ માતા પિતાઓ હોય એના રૂમમાં તમે બોન્ડેડ, તો એને એમ લાગશે કે મને ક્યાં આટલું કડક આપી દીધું ગાદલું, ભલે લાગે અઠવાડિયું, પણ આ ઓલું વેક્સિન જેવું છે. વેક્સિન દઈ ત્યારે કેમ દુખે, પણ પછી એ આપણા માટે સારી જ હોય છે. આ સેમ છે, થોડાક દિવસ ભલે અઠવાડિયું ના પણ ફાવે, પરંતુ આવા થોડાક કડક ગાદલાની અંદર ફાવી ગયું ને પછી કોઈ દિવસ ડૉક્ટરને તમારે MRIના રૂપિયા નહીં ખર્ચવા પડે કે કમરના દુખાવો થઈ ગયો. આ ફેક્ટ છે અત્યારની તારીખમાં આપણે જોઈને તો વૃદ્ધ વ્યક્તિને તો ખાસ થોડુંક કડક ગાદલું જ તમે આપો. બાકી યંગસ્ટર છે એના માટે ચાલે કે કોઈ ઇસ્યુ નથી આવવાના, યંગસ્ટરને નાની ઉંમર છે કોઈ પ્રોબ્લેમ નથી આવતા. પણ તેમ છતાંય બોન્ડેડના સપોર્ટવાળું ગાદલું વધારે રેકમેન્ડ કરું. તો ભવિષ્યની અંદર કોઈ દિવસ બેક પેઇન માટે ખર્ચો ના થાય, પ્લસ આપણે કમર દર્દનો દુખાવો સહન પણ ના કરવો પડે. આની અંદર એડિશનલ હું થોડુંક એડ ઓન કરી દઉં છું કે માનો કે કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય તો એના માટે કયું ગાદલું સારું રહે. તો એના માટે પણ મિત્રો હું બેઝની અંદર બોન્ડેડ હોય ને એવું ગાદલું રેકમેન્ડ કરીશ. કારણ કે તમે જોયું હશે કે જ્યારે લેડીઝ પ્રેગ્નન્ટ હોય ત્યારે બોડીના સર્ટેન પાર્ટની અંદર વજન વધી જાય,
તો એવી કન્ડિશનની અંદર કેવું થાય કે તમે પોચું ગાદલું જો યુઝ કરતા હોય ને, વધારે સોફ્ટ ગાદલું, તો જ્યારે એ સૂઈ અને ઊભા થાય ને ત્યારે બહુ મહેનત કરવી પડે. અને સૌથી નીચેના મણકો જે હોય ને, સૌથી નીચેનો મણકો, તમે ગાદલા ઉપર સૂઈ જાઓ અને એમણે ટેકણ લીધા વગર ઊભા થાવ એટલે જો તમે સૌથી નીચેના મણકા ઉપર કેટલું વજન આવે છે. તો પ્રેગ્નન્ટ લેડી જ્યારે હોય ને ત્યારે એ જ્યારે ગાદલા ઉપર સૂઈને ઊભા થાય અને પોચું ગાદલું હોય, પોકેટ સ્પ્રિંગનું ગાદલું હોય, તો નીચેના મણકા ઉપર બહુ ઇફેક્ટ કરે. અને આ દુખાવો છે ને મિત્રો, ઘણીવાર એ લેડીઝને લાઈફ ટાઈમ રહી જતો હોય છે. તો ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઝ માટે તમે બેઝની અંદર બોન્ડેડ હોય એટલે કે થોડું કડક ગાદલું યુઝ કરો, પોકેટ સ્પ્રિંગના ના યુઝ કરો, હાઈલી પોચા મેમરી ફોમના ગાદલા પણ ના યુઝ કરો. પ્રેગ્નન્સી દરમિયાન તો ખાસ કે એ સમયમાં ના યુઝ કરવા જોઈએ, કારણ કે એનો જે પ્રોબ્લેમ છે બેક પેઇનનો ઘણીવાર લાઈફ ટાઈમ રહી જતો હોય છે. તો આ વિડીયોની અંદર મિત્રો આપણે ઓલમોસ્ટ ઓર્થો ગાદલાની ટોટલ ઇન્ફોર્મેશન કવર કરેલી છે. તેમ છતાંય કંઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો.